પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. પ્રકરણ 6 ભારતીય સાંસ્કૃતિક વારસાના સ્થળો, જેનો આજે ત્રીજો તાસ. અગાઉના તાસમાં મતલબ કે બીજા તાસની અંદર આપણે મંદિર સ્થાપત્યનો અભ્યાસ શરૂ કર્યો હતો. કેટલાક પ્રસિદ્ધ મંદિર સ્થાપત્યો વિશે આપણે સમજ્યા હતા. ખજુરાહો, મહાબલીપુરમ, કોણાર્ક સૂર્ય મંદિર, બૃહદેશ્વર, પટ્ટદકલ, સાથે સાથે મિનારાનું પ્રસિદ્ધ સ્થાપત્ય જોયું, કુતુબ મિનાર. હવે મિત્રો, અહીંથી આજે મુઘલ સ્થાપત્યની પણ શરૂઆત થવાની છે. પણ એ પહેલાં દક્ષિણ ભારતનું એક પ્રસિદ્ધ સ્થળ એટલે હમ્પી. આ સ્થળનો ઇતિહાસ આપણે સમજીએ અને આ સ્થળની સાંસ્કૃતિક વિશિષ્ટતાઓ શું છે એ સમજવાની છે. તો હમ્પી એ કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે. આ સ્થળ કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં. હમ્પી એ વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. મિત્રો, પ્રકરણ 4ની અંદર પણ વિજયનગર સામ્રાજ્ય એવો આપણે એક ટૂંકો ઉલ્લેખ થયો હતો સાહિત્યમાં. કૃષ્ણદેવરાય, જે વિજયનગર સામ્રાજ્યના શાસક હતા. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના રાજ્યકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો વિકાસ થયો હતો. કહેવાનો મતલબ કે વિજયનગરના જે શાસકો હતા એમણે પોતાની કલા પ્રેમ દર્શાવ્યો હતો, જે આજે પણ આપણને જોઈ શકાય છે. કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં, જે નામ હમણાં મેં તમને યાદ કરાવ્યું, તો કૃષ્ણદેવરાયના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. એમના સમયમાં જે સ્થાપત્યો નિર્માણ થયા એ ખૂબ પ્રસિદ્ધિ પામ્યા હતા. વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા તો ત્યાં વિશાળ પથ્થરોને કોતરીને કરવામાં આવેલ ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ છે. ત્યાંનું મુખ્ય આકર્ષણ વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલા ભવ્ય, ઊંચા કલાત્મક સ્તંભ. એ સ્તંભ અને સ્તંભાવલીઓ પરના દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી વગેરેના ઘણા સુંદર કલાત્મક શિલ્પો કંડારેલા છે. ખૂબ જ સુંદર શિલ્પો ત્યાં સ્તંભ અને સ્તંભાવલીઓ ઉપર કંડારેલા છે. વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી નગરમાં કૃષ્ણદેવરાયના સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિરનું નિર્માણ થયેલું. આ બંને મંદિરના નામ આપણે હેતુલક્ષી પ્રશ્ન માટે ધ્યાનમાં લેવાના. અને ખાસ આ હમ્પી સ્થળ સાથે કોની પ્રસિદ્ધિ, કયા શાસકની? તો કૃષ્ણદેવરાય. આ ઉપરાંત અહીં વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણ મંદિર, અચ્યુતરાયના મંદિરો પણ આવેલા છે. એટલે દક્ષિણ ભારતનું આ પણ એક પ્રસિદ્ધ સ્થળ. જેમ અગાઉ આપણે અભ્યાસ કર્યો, બૃહદેશ્વરની વાત કરી, મહાબલીપુરમની વાત કરી, તો એ પ્રમાણે હમ્પી એ પણ એટલું જ મહત્વનું સ્થળ છે. હવે આપણે શરૂઆત કરીએ મુઘલ શાસકોના સમયના સ્થાપત્ય, સાંસ્કૃતિક વારસાના સ્થળ. તેમાં એક નાનો મુદ્દો સૌથી પહેલા છે હુમાયુનો મકબરો. મિત્રો, મકબરો શબ્દ ત્રીજા પાઠથી આવેલો છે.
મુસ્લિમ ધર્મનું સ્થાપત્ય છે મકબરોએ. હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલ મુઘલકાલીન સ્થાપત્યનો એક શ્રેષ્ઠતમ નમૂનો છે. ભારતમાં સાંસ્કૃતિક વારસામાં ઘણા બધા પ્રસિદ્ધ મકબરાઓ નિર્માણ થયા છે. એમાંનું એક શ્રેષ્ઠ ઉદાહરણ એટલે હુમાયુનો મકબરો. હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેના પત્ની હમીદા બેગમે કરાવ્યું હતું. સંપૂર્ણ ઈરાની શૈલીમાં. ટૂંકો પ્રશ્ન છે કે હુમાયુના મકબરાનું નિર્માણ કઈ શૈલીમાં થયું હતું? તો ઈરાની શૈલીમાં. કોણે? તો હમીદા બેગમે. આ મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો ઉપયોગ પણ કુશળતાપૂર્વક કરવામાં આવ્યો છે. આપણા પાઠ્યપુસ્તકના સંદર્ભે આટલી વિગત આપણને આપેલી છે હુમાયુના મકબરા અનુસંધાનમાં. એટલે કદાચ પ્રશ્ન આવે તો ફક્ત 2 ગુણનો જ હોય. હવે ઉત્તર ભારતનું એક પ્રસિદ્ધ સ્થાપત્ય આગ્રાનો કિલ્લો. આગ્રાનો કિલ્લો મિત્રો, ભારતના પ્રસિદ્ધ કિલ્લાઓનો જૂના પાઠ્યપુસ્તકમાં આખી યાદી આપેલી. 12 થી 13 કિલ્લાઓના નામ જૂના પાઠ્યપુસ્તકમાં હતા. હવે અહીંયા આપણે આ પ્રકરણના સંદર્ભે 2 કિલ્લાઓનો અભ્યાસ છે. આગ્રાનો કિલ્લો અને લાલ કિલ્લો, બંને ઉત્તર ભારતના સ્થાપત્ય. 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે. ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલ આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરથી થયેલું હોવાથી તેને લાલ કિલ્લો પણ કહેવાય છે. આપણે મુસ્લિમ સલ્તનત, મુઘલકાલીન સ્થાપત્યનો અભ્યાસ આ બધો કરીએ છીએ. મુઘલકાલીન મોટા ભાગના સ્થાપત્યો જે લાલ પથ્થરમાંથી નિર્માણ થયેલા. આ કિલ્લાનું બાંધકામ અકબરે 1565માં કરાવ્યું. સમય યાદ રાખવાનો છે, 1565. આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે. હિન્દુ અને ઈરાની શૈલીનો સમન્વય છે આગ્રાનો કિલ્લો. 70 ફૂટ ઊંચી દિવાલ છે અને આ કિલ્લાનો ઘેરાવો 1.5 માઇલનો છે. અંતર આપેલું છે 1.5 માઇલ. સમગ્ર ઘેરાવો 1.5 માઇલ છે. તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડેલા છે કે દિવાલમાં ક્યાંય તિરાડ દેખાતી નથી. પથ્થરોને એવી કુશળતાથી જોડ્યા છે કે ક્યાંય તિરાડ ન દેખાય. અને 70 ફૂટ ઊંચી દિવાલ છે કિલ્લાની. અકબરે આ કિલ્લામાં જહાંગીરી મહેલનું બાંધકામ કરાવ્યું હતું. એટલે આગ્રાના કિલ્લામાં એક વિશેષ આકર્ષણ કયું છે? તો જહાંગીરી મહેલ. જહાંગીરી મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યની અસર સ્પષ્ટપણે દેખાય છે. ગુજરાતી અને બંગાળી સ્થાપત્ય શૈલી. શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા, આ જહાંગીરી મહેલમાં. એટલે ભારતના પ્રસિદ્ધ કિલ્લાઓમાં એક વિશેષ સ્થાન ધરાવે છે આગ્રાનો કિલ્લો. પ્રસિદ્ધ કિલ્લાઓમાં મહત્વનું ગણાય આ સ્થાપત્ય. એટલે 3 માર્ક્સની રીતે પ્રશ્ન આપણે ધ્યાનમાં લેવાનો અને એ પ્રમાણેના પોઈન્ટ્સ યાદ રાખવાના. હવે મિત્રો વાત કરીએ જગ પ્રસિદ્ધ, જેની સમગ્ર વિશ્વમાં નામના છે, જે સ્થાપત્યની સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠા છે, એવું સ્થાપત્ય એટલે તાજમહેલ. આપ સૌ જાણો છો કે વિશ્વ અજાયબી છે તાજમહેલ. તો તાજમહેલ એ ઉત્તર પ્રદેશ રાજ્યના
આગ્રામાં યમુના નદી કિનારે આવેલ છે. આપણે જોયું આગ્રાનો કિલ્લો, તો આગ્રાનો કિલ્લો પણ યમુના નદી કિનારે આવેલો છે. તાજમહેલ એ પણ યમુના નદી કિનારે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહલની યાદમાં કરાવ્યું હતું. વિશ્વ પ્રસિદ્ધ છે આ બંને નામ પણ. કદાચ લગભગ એનાથી કોઈ અજાણ ના હોય. મુઘલ બાદશાહ શાહજહાં એટલે મુઘલકાલીન શાસકોમાં એમ કહી શકાય કે શાહજહાંનો સમય એટલે સ્થાપત્યનો સુવર્ણકાળ હતો. શાહજહાંએ એના સમયમાં જે સ્થાપત્ય નિર્માણ કરાવ્યા એને ખૂબ પ્રસિદ્ધિ મળી. એ સ્થાપત્યો વિશ્વ પ્રસિદ્ધ બન્યા હતા. એટલે તાજમહેલ એ મુમતાઝની યાદમાં નિર્માણ થયેલું સ્થાપત્ય છે. ઈસવીસન 1630માં મુમતાઝ મહલ અવસાન પામ્યા. મુમતાઝનું અવસાન થયું. 1631માં તાજમહેલના બાંધકામની શરૂઆત થઈ. ક્રમમાં જ છે વર્ષ. 1630માં મુમતાઝ મહલ એટલે કે મુમતાઝનું અવસાન. એનું મૂળ નામ અર્ઝમંદ બાનુ, લોકપ્રિય નામ મુમતાઝ. 1630માં અવસાન પામ્યા હતા. 1631માં તાજમહેલના બાંધકામની શરૂઆત થઈ. 22 વર્ષ બાદ 1653માં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. મિત્રો, આ સ્થાપત્યના નિર્માણ માટે પણ ઘણો સમય થયો હતો અને એ સ્થાપત્યના નિર્માણ માટે શાહજહાંએ લખલૂટ ખર્ચ કર્યો હતો. પોતાની એક મુમતાઝની યાદને, એની સ્મૃતિઓને તાજી રાખવા માટે. શાહજહાંએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ, એ સિવાય ઈરાની, અરબી, તુર્કી, યુરોપીય શિલ્પીઓને પણ રોક્યા હતા. સંસારના અદિત્ય મકબરાઓમાં, તાજમહેલ એ શું છે તો મકબરો છે. જગતના અદિત્ય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય અને એના દ્વારા મુમતાઝ મહલનું નામ જગતભરમાં અમર થઈ જાય એવી શાહજહાંની અંતર ઈચ્છા હતી. શાહજહાંની એવી અપેક્ષા હતી કે જગતના પ્રત્યેક મકબરાઓમાં સૌથી શ્રેષ્ઠ મકબરો સાબિત થાય એવી ઈચ્છા હતી અને એ સ્થાપત્ય સાથે મુમતાઝ મહલનું નામ જગતભરમાં અમર બની જાય. તો આ તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. ઉત્તરથી દક્ષિણ લંબચોરસ સ્થાપત્ય છે આખું. તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે, સ્થાપત્યનો મૂળ ભાગ, જેની ચારે બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે. સુંદર અષ્ટકોણીય જાળી એ મુમતાઝની કબરની ચારે બાજુ. અને તેના મહેરાબ પર એક ઉક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. ઉર્દુ ભાષામાં છે, અહીંયા આપણે ગુજરાતીમાં આપેલું છે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, મતલબ કે તાજમહેલ એ સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. તાજમહેલને સ્વર્ગની ઉપમા આપી. તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે. સૌ ભારતીયો તો એનું ગૌરવ લે જ છે. ભારતીયો માટે તાજમહેલનું જેટલું આકર્ષણ છે
એથી પણ વિશેષ એમ કહી શકાય કે દેશ વિદેશના પ્રવાસીઓ માટે પણ તાજમહેલ એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વિશેષ મહત્વ છે તાજમહેલનું. મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહું છું, વિધાનની રીતે પણ પ્રશ્ન આવે કે સીધો સરળ પ્રશ્ન આવે તો ત્યારે આપણે તાજમહેલની વિશેષતાઓ અને એનો સંપૂર્ણ ઇતિહાસ એ ખૂબ જ ચોકસાઈપૂર્વક રજૂ કરવાનો છે પરીક્ષામાં. આ બધું જ્યારે આપણે અભ્યાસ કરતા હોય ત્યારે ખૂબ સરળ લાગે છે, પણ પરીક્ષામાં આ ઉત્તરો ચીવટપૂર્વક રજૂ કરવા એ બહુ અગત્યનું છે. ત્યાર પછી જોઈએ લાલ કિલ્લો. શાહજહાંના નામ સાથે જોડાયેલું એક બીજું અમર સ્થાપત્ય કે જે ભારતના રાષ્ટ્રીય ઇતિહાસમાં મહત્વનું ગણી શકાય, લાલ કિલ્લો. તો દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ પણ શાહજહાંએ કરાવેલું. 1638માં એનું નિર્માણ થયું હતું દિલ્હીના લાલ કિલ્લાનું. લાલ પથ્થરમાંથી તૈયાર થયેલ આ કિલ્લામાં શાહજહાંએ પોતાના નામથી શાહજહાનાબાદ વસાવ્યું હતું. એક આખું નગર વસાવ્યું હતું શાહજહાનાબાદ. ઘણી બધી વિશિષ્ટતાઓ છે, ઘણું બધું આકર્ષણ છે લાલ કિલ્લામાં. તો આ કિલ્લાની અંદર દીવાને આમ દીવાને ખાસ શું છે? આ તો ન્યાય આપવા માટેના ઓટલા છે. ઇતિહાસમાં આવો શબ્દ વપરાયેલો છે. જે ઓટલાઓની બંને દિવાલો, એની છત ચાંદીથી મઢેલી છે. રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી લાલ કિલ્લાની અંદર. દીવાને ખાસ એ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે. મેં કહ્યું એમ કે એ દીવાને ખાસ જેની સજાવટમાં સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય છે. ખૂબ જ આબેહૂબ, ખૂબ જ સુંદર કલાકારીગરી. લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગમહેલ, મુમતાઝનો શીશ મહેલ, લાહોરી દરવાજા, મીના બજાર, મુગલ ગાર્ડન વગેરે આકર્ષણોનો સમાવેશ થાય છે. આપણે જેને એક મુખ્ય સ્થાપત્ય તરીકે ઓળખીએ છીએ લાલ કિલ્લો, એની અંદર બીજા ઘણા ભવ્ય અને સુંદર સ્થાપત્ય નિર્માણ શાહજહાંએ કરાવેલા. એમાં વિશેષ આકર્ષણ મુમતાઝનો શીશ મહેલ, લાહોરી દરવાજા છે, મુગલ ગાર્ડન છે. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું, જેના ઉપર બેસીને શાહજહાં શાસન ચલાવતા, જેને નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. મિત્રો, આપ સૌ જાણો છો કે એક સમયે લાલ કિલ્લો જે મુગલ શાસકોના હસ્તક હતો, પણ અંગ્રેજ સરકારે જીતી લીધું અને ખૂબ કપરી પરિસ્થિતિનો આપણે સૌએ સામનો કરવો પડ્યો. મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફર, જે 1857ના સંગ્રામમાં હિન્દના સમ્રાટ તરીકે અંગ્રેજ સરકાર સામે લડેલા. લાલ કિલ્લો એ મુગલ સ્થાપત્ય કલાની એક ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે. એક ઉત્કૃષ્ટ ઇમારત છે. દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ, ત્યારે આ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે અને સૌ ભારતીયોનું ગૌરવ અનુભવે છે. મિત્રો, બોર્ડના પેપરો જૂના તમે જોજો
કે જેમાં અવારનવાર તાજમહેલ કે લાલ કિલ્લો સૌથી વધુ પૂછાયેલા પ્રશ્નો છે. એટલે આ બંને પ્રશ્નો માટે હું તમને એમ કહીશ કે ખૂબ ઇઝી કહીએ તો એવરગ્રીન, સરળ રીતે આપણે સમજી શકીએ, યાદ રાખી શકીએ એવા પ્રશ્નો અને વધુમાં વધુ પૂછાવાની શક્યતાવાળા. હવે ઉત્તર ભારતનું બીજું એક પ્રસિદ્ધ સ્થાપત્ય એટલે ફતેપુર સિક્રી. બાજુમાં સુંદર ચિત્ર આપેલું છે. એક હેતુલક્ષી જવાબ તમને પહેલેથી જ કહી દઉં. ફતેપુર સિક્રી જે બુલંદ દરવાજા તરીકે પ્રસિદ્ધ છે, સ્થળનું નામ છે આ ફતેપુર સિક્રી. જોઈએ એનો ઇતિહાસ અને એની વિશિષ્ટતાઓ. તો ઉત્તર પ્રદેશના આગ્રાથી 26 માઇલ દૂર ફતેપુર સિક્રી આવેલું છે. અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં આ શહેર વસાવ્યું હતું. મિત્રો, આ જે નામ છે સૂફી સંત સલીમ ચિશ્તી, જે અકબરના ગુરુનું નામ છે. અકબરે પોતાના ગુરુના આદેશથી સિક્રી પ્રજા ઉપર આક્રમણ કર્યું હતું. સિક્રી એ પ્રજાની ઓળખ છે, સિક્રી જાતિ. અને ત્યાં અકબરને વિજય મળ્યો હતો, એટલે એ સ્થળને નામ આપ્યું હતું ફતેપુર સિક્રી. આપણી ગુજરાતી કહેવત પ્રમાણે કહીએ તો ફતેહ થવો એટલે વિજય થવો. એટલે પોતાના ગુરુની યાદમાં આ શહેરને વિકસાવી, તેને પોતાની રાજધાની બનાવી હતી અકબરે. એટલે અકબરના સમયની રાજધાની હતી આ ફતેપુર સિક્રી. સિક્રીમાં ઇમારતોનું બાંધકામ કાર્ય ઈસવીસન 1569માં શરૂ થયું. 1572 સુધી અહીં ઘણી ઇમારતો બંધાઈ હતી. 1569થી 1572, 16મી સદીના સમયની વાત છે. હમણાં આપણે કહ્યું કે આગ્રાના કિલ્લાનું નિર્માણ ક્યારે થયું, તો 1565માં. એની આસપાસનો જ સમયગાળો છે. આ ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે. ખૂબ વિશિષ્ટતાઓ છે આ સ્થળોની. અગાઉ જેમ કહ્યું એમ કે ફતેપુર સિક્રી એટલે બુલંદ દરવાજા તરીકે પ્રસિદ્ધ છે. તો આ બુલંદ દરવાજો જે 41 મીટર પહોળો છે, 50 મીટર ઊંચો છે, 41 મીટર પહોળાઈ અને 50 મીટર ઊંચાઈ. ફતેપુર સિક્રીની બીજી જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ, આપ સૌને ખબર હશે, જોધા અકબર નામની કોઈ ટીવી સિરિયલ પણ પ્રસિદ્ધ થયેલી, એ જોધાબાઈનો મહેલ અહીંયા ફતેપુર સિક્રીમાં નિર્માણ થયેલો છે. પંચમહેલ શેખ સલીમ ચિશ્તીનો મકબરો છે, જે ઉપર કહ્યું આપણે સૂફી સંત સલીમ ચિશ્તી, એટલે પોતાના ગુરુનો મકબરો પણ અહીંયા નિર્માણ થયેલો છે. દીવાને આમ, દીવાને ખાસ અને જ્યોતિષ મહેલ પણ નોંધપાત્ર છે. એટલે મિત્રો, ઉત્તર ભારતમાં જેમ દિલ્હી લાલ કિલ્લો, યમુના નદી કિનારે તાજમહેલ, આગ્રાનો કિલ્લો અને એટલું જ વિશેષ મહત્વ ફતેપુર સિક્રીનું છે. તો આજના તાસમાં ખાસ કરીને આપણે મુગલ સ્થાપત્યની વાત સમજ્યા. તો એના જે પ્રશ્નો છે, જેમ કે તાજમહેલ, લાલ કિલ્લો, ફતેપુર સિક્રી કે હમ્પી, આગ્રાનો કિલ્લો, તો એ દરેક પ્રશ્નોત્તર મિત્રો લખવાના છે. મુદ્દાસર
સમજી અને એને લખશો તો તમને સરળતાથી એ બધું યાદ રહેશે. અસ્તુ, પ્રણામ.